આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, નીચેના પરિવર્તન માટે યોગ્ય પ્રક્રિયકો પસંદ કરો. ઇથાઇલ બેન્ઝીન અને એમાંથી આપણે આ કોઈ સંયોજન છે બનાવવાનું છે. એના માટે 1, 2, 3, 4 આ ઓપ્શનમાં પ્રક્રિયકો આપેલા છે. તો કયા પ્રક્રિયકો છે એના દ્વારા આ પરિવર્તન થશે જે આપણે જણાવવાનું છે. સૌપ્રથમ આપણે જોશું ઇથાઇલ બેન્ઝીનનું બંધારણ. બેન્ઝીન ઉપર કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ઇથાઇલ ગ્રુપ દ્વારા થયું હોય તો એને શું કહીશું આપણે? ઇથાઇલ બેન્ઝીન. અને એમાંથી આપણે આ સંયોજન છે બનાવવાનું છે. તો આપણે 1 by 1 જોશું. ઓપ્શન 1માં શરૂઆતમાં પ્રક્રિયક છે કોણ છે? Br2Fe. હવે Fe કોણ છે? Fe એક લुईस એસિડ છે. તો Fe એની પાસે જે ખાલી ડી કક્ષક હોય એમાં આ Br2માં બ્રોમિન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને બંને બ્રોમિન પાસે 3 લોન પેર હોય. તો Feની ખાલી કક્ષકમાં આ લોન પેર ડોનેટ થઈ જાય અને આ બોન્ડ તૂટી જાય અને Br+ બની જાય. Br+ છે આ પ્રક્રિયાનો શું થાય? હુમલો કરનાર પ્રક્રિયક થાય અને Br+ દ્વારા અહીંયા શું થઈ જશે? બ્રોમિનેશન થઈ જશે અને Br+ જોડાય જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય. આપણને અહીંયા CH2 દેખાવું જોઈએ. CH2 અહીંયા આલ્ફા હાઇડ્રોજનને કારણે હાઇપર કન્જ્યુગેશન મળશે, જેથી અહીંયા ઇથાઇલ જોડાયેલો છે એના ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય +H ઇફેક્ટને કારણે. અહીંયા 2 હાઇડ્રોજન હશે જે આલ્ફા હાઇડ્રોજન કહેવાય, જેની +H ઇફેક્ટને કારણે અહીંયા ઇલેક્ટ્રોન વધારે હશે આ 3 જગ્યાએ. પણ ઓર્થો ઉપર અવકાશીય ગીચતાને કારણે હુમલો કરનાર Br એ પેરા ઉપર જવાનું પસંદ કરે છે. બરાબર. તો ઓપ્શન 1માં પહેલા પ્રક્રિયકથી જે આપણને નિપજ મળશે એ પેરા ઉપર કોણ? બ્રોમિન જોડાયેલું હશે. તો અહીંયા પેરા પોઝિશન ઉપર બ્રોમિન આપણે જોડી દઈએ. અને ઇનફેક્ટ આપણે જો જોઈએ તો નિપજમાં એટલે કે જે આપણે બનાવવું છે એમાં પેરા પોઝિશન ઉપર બ્રોમિન છે જ. તો આ પ્રક્રિયા હોઈ શકે. તો અહીંયા આપણે શું કરાવ્યું છે? બ્રોમિનેશન કરાવ્યું છે. બ્રોમિનેશન કરાવ્યું છે Br2Fe. નેક્સ્ટ જો આપણે વિચારીએ કે પ્રક્રિયા કયો છે? Cl2 ડેલ્ટા. ડેલ્ટા એટલે હીટ, ઉષ્માની હાજરીમાં શું કરાવવાનું છે? ક્લોરિનેશન. ઉષ્માની હાજરીમાં ક્લોરિનેશન કરાવશું તો એ મુક્તમૂલક ક્રિયાવિધિને છે એને ફેવર કરે છે. તો મુક્તમૂલક ક્રિયાવિધિમાં જે સ્થિર મુક્તમૂલક બનશે ત્યાં ક્લોરિન જોડાય. તો અહીંયા આ બધા કાર્બન તો કેવા છે? sp2 કાર્બન, જેના ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન અનસ્ટેબલ હોય. પણ આ બંને કાર્બન sp3 કાર્બન છે તો આના ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે સ્થિર હોઈ શકે. પણ જો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બેન્ઝીનના રિંગના પાઇ બોન્ડ સાથે સંયોગબંધમાં હોય, એટલે કે સંસ્પંદન બંધારણ રચે. તો બેન્ઝીન સાથે સીધા જોડાયેલા કાર્બન ઉપર આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે વધારે સ્ટેબલ હશે તો ક્લોરિન છે એ અહીંયા જોડાશે. બરાબર. તો આપણને જે નિપજ મળશે ક્લોરિનેશનથી, બરાબર, મુક્તમૂલક ક્લોરિનેશન થશે એનાથી અહીંયા ક્લોરિન જોડાયેલો જોવા મળશે. તો અહીંયા આપણે ક્લોરિન જોડી દઈએ. ક્લોરિન અને અહીંયા તો બ્રોમિન પહેલેથી જ જોડાઈ ગયો છે. અને નેક્સ્ટ છે આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક KOHથી શું થશે? એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા થતી હોય છે. વિલોપન પ્રક્રિયામાં આપણે મુખ્યત્વે જો લિવિંગ ગ્રુપ હાજર હોય એના બાજુના કાર્બન ઉપરથી શું થાય? હાઇડ્રોજન દૂર થાય. પણ અહીંયા બ્રોમિન લિવિંગ ગ્રુપ તો છે પણ sp2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી અહીંયાથી આલ્કોહોલિક KOH દ્વારા એલિમિનેશન પોસિબલ નથી. પણ અહીંયા ક્લોરિન લિવિંગ ગ્રુપ તરીકે હાજર છે અને એની બાજુવાળા એક આ 2 કાર્બન છે, પણ અહીંયાથી હાઇડ્રોજન છે જ નહીં, એટલે જવાની કોઈ શક્યતા છે નહીં. અને અહીંયા 3 હાઇડ્રોજન હશે, જેમાંથી 1 હાઇડ્રોજન અને 1 ક્લોરિન. તો ડિહાઇડ્રોહેલોજનેશન રિએક્શનથી આપણને શું મળશે? ત્યાં બંને વચ્ચે પાઇ બોન્ડ જોવા મળશે. તો આ બંને કાર્બન વચ્ચે પાઇ બોન્ડ આવી જાય અને અહીંયા જોડાઈ જાય બ્રોમિન. તો આપણને જે જોઈતું હતું સંયોજન એ ઓપ્શન 1થી જ મળી ગયું. તો આપણો આન્સર આવશે ઓપ્શન 1. બરાબર. તો આપણે જોઈ શકીએ કે ઓપ્શન 2, 3, 4 કેમ ના આવે. જો આપણે ઇથાઇલ બેન્ઝીનની વાત કરીએ, ઇથાઇલ બેન્ઝીન, તો ઇથાઇલ બેન્ઝીનમાં પહેલાં ક્લોરિનેશન કરાવશું તો અહીંયા ક્લોરિન જોડાઈ જશે. બરાબર. પછી Br2
એનહાઇડ્રસ AlCl3. તો Br2 એનહાઇડ્રસ એટલે કે નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરાવશું તો પણ આ બ્રોમિનેશન થશે, જે મુક્તમૂલક ક્રિયાવિધિવાળું હશે નહીં, જેથી એ બેન્ઝીન ઉપર એટેક કરે અને ઓર્થો ઉપર બ્રોમિન જોડાય. અને પછી છે જલીય KOH. તો આનાથી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય છે, પણ અહીંયાથી એવી કંઈ પોસિબિલિટી છે નહીં, એટલે કે અહીંયાથી ઓપ્શન 2માંથી આપણને આન્સર મળી શકે એમ નથી. ઓપ્શન 3 છે ઘણો ક્લોઝ આવી જાય. શરૂઆતમાં જો નિર્જળ AlCl3ની હાજરીમાં બ્રોમિનેશન કરાવીએ તો અહીંયા બ્રોમિન જોડાઈ જાય. પછી ક્લોરિનેશન કરાવીએ અને હીટ લઈ લઈએ તો અહીંયા બ્રોમિન હતો, અને હીટિંગ કરાવીએ અને ક્લોરિનેશન હોય, ઉષ્માની હાજરી હોય, તો અહીંયા આ પોઝિશન ઉપર ક્લોરિન જોડાઈ જાય. તો અને અહીંયા પછી કોણ છે જલીય KOH. તો જો અહીંયા Br જોડાયેલો હોત, અહીંયા Cl જોડાયેલો હોત, તો જલીય KOHને કારણે શું થાય, વિસ્થાપન થાય, એટલે કે અહીંયા ક્લોરિનની જગ્યાએ OH આવી જાય, વિલોપન ના થાય. તો જલીય KOHથી માત્ર આ નિપજ નહીં મળે, અધરવાઇઝ આ નિપજ મળી શકતી હતી. અને ઓપ્શન 4માં જોઈએ, એમાં પણ પહેલાં કોણ છે, શરૂઆતમાં ક્લોરિનેશન છે. તો નિર્જળ AlCl3ની હાજરીમાં ક્લોરિનેશન થઈ જશે, બેન્ઝીન ઉપર Cl+નો એટેક થઈ જાય. પછી Feની હાજરીમાં બ્રોમિન, તો બ્રોમિનેશન બ્રોમિન છે ઓર્થો પર જોડાઈ જશે. તો આ પણ આપણને આ ડાયરેક્શનમાં લઈ જતું નથી. બરાબર, તો આટલા માટે ઓપ્શન 1 આવશે, જે આપણો કરેક્ટ આન્સર છે. બરાબર, તો ઓપ્શન 1 છે આવશે આન્સર. થેન્ક યુ.